પ્રસ્તુત કરીએ પ્રાસંગિક વિષય છે વર્ષ 2025માં ભારતીય રમત જગત. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. વર્ષ 2025 ભારતીય રમત જગત માટે ઐતિહાસિક સફળતાઓનું સાક્ષી બન્યું છે, જેમાં ખાસ કરીને મહિલા રમતવીરોએ પોતાની અદ્ભુત ક્ષમતાથી વિશ્વ આખું ગજવી દીધું છે. આ વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેની પહેલી આંતરરાષ્ટ્રીય ટ્રોફી જીતીને એક નવા યુગની શરૂઆત કરી છે, જ્યારે ક્રિકેટમાં પણ ભારતીય પુરુષ ટીમે અનેક સિદ્ધિ મેળવી છે. આ સિવાય અન્ય ખેલોમાં પણ ભારતીય રમતવીરોએ પોતાની ક્ષમતા દુનિયાને દેખાડી છે. શેફાલી વર્મા તથા દીપ્તિ શર્માના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં 52 રનથી હરાવીને પ્રથમ આઈસીસી વિમેન્સ વન ડે વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતના 7 વિકેટે 298 રનની સામે સુકાની વોલવોર્ટે 101 રનની ઇનિંગ રમી હોવા છતાં સાઉથ આફ્રિકાની પૂરી ટીમ 45.3 ઓવરમાં 246 રનના સ્કોરે ઓલ આઉટ થઈ હતી. વિમેન્સ વન ડે વર્લ્ડ કપના 52 વર્ષના ઇતિહાસમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. ભારતે વન ડે વર્લ્ડ કપમાં બીજા ક્રમનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે 2022માં 5 વિકેટે 356 રન બનાવ્યા હતા. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી ભારત ત્રીજી વાર ચેમ્પિયન બન્યું હતું. અંડર 19 એશિયા કપમાં ભારતીય ટીમે મલેશિયાને 315 રનના જંગી માર્જિનથી કારમો પરાજય આપ્યો હતો. મલેશિયાના સુકાનીએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ કર્યું હતું અને ભારતીય ટીમે મેદાનમાં ઉતરીને શાનદાર બેટિંગ કરી હતી. ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 408 રનનો સ્કોર કરીને મલેશિયા સામે જીત માટે 409 રનનો અઘરો ટાર્ગેટ મૂક્યો હતો. ટીમ ઇન્ડિયાનો સ્કોરનો પાયો નાખવામાં વિકેટ કીપર બેટ્સમેન અભિજ્ઞાન કુંડુનો મહત્વનો ફાળો રહ્યો હતો. જંગી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મલેશિયાની ટીમ ભારતની બોલિંગ સામે ટકી શકી નહોતી. અંડર 19 એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ સર્જી દીધો છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ભારત અંડર 19 અને યુએઈ અંડર 19 ટીમ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 433 રન ફટકાર્યા હતા, જે એશિયા કપ અંડર 19 ટીમનો સૌથી મોટો સ્કોર છે. ટીમ માટે વૈભવે 95 બોલમાં 180ના સ્ટ્રાઇક રેટ સાથે 171 રનની ઇનિંગ રમી હતી. વૈભવ 171 રનની ઇનિંગ રમવાની સાથે જ ભારત માટે અંડર 19 ટુર્નામેન્ટમાં ભારત માટે એક ઇનિંગમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલને પાછળ રાખીને બીજા નંબરે પહોંચી ગયો છે. તો ભારતની નાનકડી સ્વિમર વેદા સરફરે ખૂબ નાની વયે એવી સિદ્ધિ મેળવી છે, જે મોટા ખેલાડીઓ માટે પણ પડકારજનક હોય છે. માત્ર 1 વર્ષ અને 9 મહિના અને 10 દિવસની ઉંમરે વેદાએ 100 મીટર સ્વિમિંગ પૂર્ણ કરીને પોતાનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે. આટલી નાની વયે આ સિદ્ધિ મેળવનારી તે દેશની સૌથી નાની વયની સ્વિમર બની ગઈ છે. ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કરતા આ સત્રનું પોતાનું પહેલું ટાઇટલ જીત્યું હતું. સુરત ખાતેના પીડીપીયુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ તથા ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સમાં વડોદરાનો માનુષ શાહ દિલ્હીના પાયસ જૈનને 4-1થી હરાવીને નવો ચેમ્પિયન બન્યો હતો. ઓડિશા વોરિયર્સે સુરમા હોકી ક્લબને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. વિમેન્સ હોકી લીગ 2024-25ની પ્રથમ સિઝનમાં વોરિયર્સની ટીમ ચેમ્પિયન બની છે. ફાઇનલ મુકાબલામાં વોરિયર્સની ટીમે સુરમાને 2-1થી પરાજય આપ્યો હતો. તો ભારતની પ્રતિભાશાળી શૂટર સુરુચિ સિંહે શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે તેની સાથે સંયમે સિલ્વર મેડલ જીત્યો હતો. તો ભારતીય ટીમે સ્કોશ વિશ્વકપનો ખિતાબ પ્રથમવાર જીતીને ઇતિહાસ રચી દીધો છે. તો બીજી તરફ ભારતના અનુભવી ટેનિસ ખેલાડી તથા 2 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, જેના કારણે એટીપી ટૂરમાં તેની શાનદાર 20 વર્ષની લાંબી કારકિર્દીનો પણ અંત આવી ગયો હતો. ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક